સુરતના પૂણા વિસ્તારમાં આવેલા એક આઈ માતા રોડ પર મોડી રાત્રે એક અજીબોગરીબ ઘટના બની છે। રસ્તા પર રિપેરિંગ માટે ઊભી રાખવામાં આવેલી ક્રેન અચાનક જ ચાલુ થઈ જતા ધડાકાભેર એક ઘરની દિવાલ સાથે અથડાઈ હતી। મળતી માહિતી મુજબ ક્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા રિપેરિંગ કામગીરી રોડ પર ચાલી રહી હતી। આ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં ક્રેન એકાએક જ શરૂ થઈ ગઈ અને બેકાબૂ બનીને સામે આવેલા ઘરની દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી। આ ઘટનાના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પણ પહોંચી નથી। ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।